स्वागत है फरी एक नवा विडियो में। तो आ विडियो में आपणे सफरजन विषे 10 वाक्यों लखवाना छे गुजराती में। तो विडियो ने पूरो जोजो अने तमे पण वाक्यों ने लखजो। तो चालो वाक्यों लखवानी शुरुआत करिए। सफरजन विषे 10 वाक्यों। पहलू वाक्य लखीए, सफरजन लाल रंगना होय छे। सफरजन लाल रंगना होय छे। जेनो स्वाद मीठो अने रसदार होय छे। सफरजन विषे एक वाक्य लखी लीधुं छे, तेने वांची लईए। सफरजन लाल रंगना होय छे, जेनो स्वाद मीठो अने रसदार होय छे। त्यार पछी लखीए बीजું वाक्य, सफरजनનું ઝાડ होय छे। सफरजन विषे बीजું वाक्य छे, सफरजनનું ઝાડ होय छे। त्यार पछी लखीए त्रीजું वाक्य। कुल 10 वाक्यों लखवाना छे, तो विडियो ने पूरो जोजो। त्रीजું वाक्य लखीए, सफरजन देखाय ते पहला, सफरजन देखाय ते पहला एक मोटू फूल होय छे। त्यार पछी आगळ, जे पहला खिले छे अने पछी धीमे धीमे तेमा फळ आववा लागे छे। सफरजन विषे त्रीजું वाक्य छे, तेने वांचीए। सफरजन देखाय ते पहला एक मोटू फूल होय छे, जे पहला खिले छे अने पछी धीमे धीमे तेमा फळ आववा लागे छे। त्यार पछी लखीए चौथું वाक्य, सफरजन सौ प्रथम मध्य एशिया में कजाकिस्ताननी जंगली टेकरीओ में
મેળવવામાં આવ્યું હતું। ચોથું વાક્ય છે સફરજન વિશે। સફરજન સૌપ્રથમ મધ્ય એશિયામાં કઝાકિસ્તાનની જંગલી ટેકરીઓમાં મેળવવામાં આવ્યું હતું। ત્યાર પછી પાંચમું વાક્ય લખીએ। સફરજનમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે અનેક પ્રકારની બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે। સફરજન વિશે પાંચમું વાક્ય છે તેને વાંચીએ। સફરજનમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે અનેક પ્રકારની બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે। ત્યાર પછી આગળ વાક્યો લખીએ। વાક્ય નંબર 6। છઠ્ઠું વાક્ય લખીએ સફરજન વિશે। ચીન, તુર્કી, પોલેન્ડ, ઇટાલી અને યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી વધુ સફરજનનું ઉત્પાદન કરે છે। છઠ્ઠું વાક્ય છે સફરજન વિશે। ચીન, તુર્કી, પોલેન્ડ, ઇટાલી અને યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી વધુ સફરજનનું ઉત્પાદન કરે છે। ત્યાર પછી લખીએ વાક્ય નંબર 7। તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો, કુલ 10 વાક્યો લખવાના છે। 7મા નંબરનું વાક્ય લખીએ। ભારતમાં સૌથી વધુ સફરજનનું
ઉત્પાદન કાશ્મીરમાં થાય છે. સાતમું વાક્ય છે સફરજન વિશે. ભારતમાં સૌથી વધુ સફરજનનું ઉત્પાદન કાશ્મીરમાં થાય છે. ત્યાર પછી લખીએ આગળના વાક્યો. તમે પણ લખજો મારી સાથે વાક્યો. વાક્ય નંબર 8. સફરજન ઉનાળાની ઋતુમાં પરિપક્વ થાય છે. 8મું વાક્ય છે સફરજન ઉનાળાની ઋતુમાં પરિપક્વ થાય છે. ત્યાર પછી લખીએ 9મું વાક્ય. સ્વીટ રેડ. 9મું વાક્ય છે મિત્રો. સ્વીટ રેડ, રોયલ ગાલા, રેડ ફુજી, સાતાઈ ગોલ્ડ, ટાઈમ મેન, સ્ટાર કિંગ, સ્વાદિષ્ટ, આ બધી સફરજનની જાતોના નામ છે. 9મું વાક્ય છે સફરજન વિશે. સ્વીટ રેડ, રોયલ ગાલા, રેડ ફુજી, સાતાઈ ગોલ્ડ, ટાઈમ મેન, સ્ટાર કિંગ, સ્વાદિષ્ટ, આ બધી સફરજનની જાતોના નામ છે. ત્યાર પછી લખીએ છેલ્લું વાક્ય 10મા નંબરનો. સફરજનમાંથી જ્યુસ પણ બને છે. છેલ્લું વાક્ય છે સફરજન વિશે 10મું. સફરજનમાંથી જ્યુસ પણ બને છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સફરજન વિશે 10 વાક્યો લખીને વાંચીને સમજ્યા. તો મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો હવે એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.